છાપ પાડું ના પંખાની, જો આ પંખાની તો બોર્ડમાં છે ને ધવાડા લેવા. જો તમે બોલાય અત્યારે મિત્ર આયા ઊભા હતા. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારમાં મસ્ત મજાના છે ને ફ્રેશ થઈ ગયા છે. તો આયા છે ને મિત્રો તમે જો આ માંડવીનો પાળો છે ને હવા દવા નાખી દે, તમે બાળી દીધો હે. તો શા માટે વાળું તમને બતાવું. હવે મિત્રો અમે છે ને આ વર્ષે ને તુરનું વાવેતર કર્યું. આ તુર છે ને જો બધે તુર થઈ ગઈ છે. આ ભાઈ તુર સોંપેલી એમ એ બધી જો આ પાળે પાળે. તો આ વર્ષે ને તુર ખાવાની એટલે અત્યારમાં તુરને હું સોંપી દઈ ને તો માંડવી કાઢવાનો ટાઈમ થાય તો મોટી મોટી આમ થઈ જાય. તો પાછું એમ એક આ વર્ષે એક વધારાનો મહિનો હતો ને એના કારણે વહેલા થોડીક સોંપી છે. બાકી તો ઘણા બધા વાવેતર કરવા મહિના છે તુર, પણ અમે ઓન વહેલા કરી નાખી છે એવું છે. એટલે ભાઈ એ માટે આ પાળામાં છે ને દવા નાખી દીધી છે ખંડની. એટલે ભાઈ પાંદડે બળી જાય, ખડે બળી જાય ને તુરને ઉગવાની જગ્યા મળી જાય એ માટે આ ખેતરમાં ભાઈ ભૂકા કાઢી નાખી દવા નાખી લે ખંડની. એટલે વાત પૂછવામાં એવું છે. તો અત્યારમાં ને તમને એક વાત કહું, પાવર એવો આવેલો છે ને તે મારું શું કહેવાય ખબર હે, આઈફોનનું ચાર્જર છે ને બાળી દીધું. બોલો વાત પૂછવામાં. હા કોને ખબર હવે તો એ આઈફોનનું ચાર્જર તો તમને ખબર છે 13ની સિરીઝ છે એટલે ઓલી સી પિન નહીં આવતી, ઓલી આઈફોનની જ પિન આવે એ છે. એટલે ભાઈ ચાર્જિંગ કરવામાં કેવરા છે. અત્યારમાં જેટલું ચાર્જિંગ છે એનાથી વ્લોગ બનાવશો, વ્લોગ જેટલો બને એટલો બનાવી નકર ભાઈ હમણાં તો થોડુંક લેવાની ફેર નહીં, કેમ કે આઈફોનનું ચાર્જર તમને બધાને ખબર છે કેટલું મોંઘું આવે. પણ હવે જોઈએ કાંઈક એમ તો કિરણવાળો ફોન છે જો એમાં બને તો એમાં બનાય, બાકી તો થોડું કેવર આવે એવું છે. હું તમને બતાવું હમણાં કે ચાર્જર કેવું થઈ ગયું. હાલો તો આયા છે ને મિત્રો જો આપણું આ ચાર્જર છે તમને બતાવું. જો આ બાળી દીધો રાતે. બોલો કોને ખબર કેવો પાવર આવ્યો. કાકી પુ ચાર્જર બાળી દીધું. આ બોર્ડ છે ને આમ જો આ હું આગળ સાપ પાડું ને પંખાની, જો આ પંખાની તો બોર્ડમાં છે ને ધવાડા નીકળવા મળે. આ છે ને બોર્ડમાંથી નીકળે ધવાડા નીકળે. મતલબ શોર્ટ સર્કિટ કેમ થતા એમ એટલે એવા ધવાડા નીકળે. ભાઈ મારો મેન ચાર્જર છે ને આઈફોનનું બાળી દીધું હોય. મેન તો નથી અત્યારમાં જો આ છે ને હું સેમસંગનું ઓરિજિનલ વાપરું છું. આ ઓરિજિનલ ચાર્જર છે. જ્યારે મેં આઈફોન લીધો ને ત્યારથી એની ટાઈમ હું બોર્ડમાં જ રાખું છું ને ચાલુ હોય છે, કાંઈ પણ પ્રોબ્લેમ નહીં. પણ આ કોને ખબર કેવો પાવર આવ્યો ને એના કારણે ભાઈ મારું આખું ચાર્જર ઉડાડી દીધું. ફટાક એમ જ બળી જવામાં ખખડાઈ જાય. હવે આવે મોંઘું પાછું તો ઓરિજિનલ ચાર્જર તો તમને ખબર છે ને. આઈફોનનું હાવ ઓરિજિનલ ચાર્જર તમને ખબર છે કેટલા ભાવ છે? 2500, 3000, 4000 મોટા મોટા ભાઈ ભાવ છે. આ થોડુંક સસ્તું હોય એટલે આમ સસ્તું હોય પણ આમ મોંઘું હોય. 1-2 રિચાર્જ દીધા એવડા એવું છે. તો ભાઈ એમ તો પાવર બેંકમાંથી ભાઈ પાવર બેંકમાં પિન છે, પાવર બેંકમાં ચાર્જિંગ કરીને જો થાય એ પ્રમાણે તો હું કરી તો વ્લોગ ડેલી આવશે. નકર 2-3 દી નહીં આવે તો એમ કહેતા નહીં કે મયુરભાઈ પાછા બેંક ગુલ્લી મારી જાય. કાંઈ વાંધો નહીં, થોડું નથી એના કારણે હમણાં નહીં લેવાય એવું છે બધું. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું સારું થઈ જાય. એટલે બીજું કાંઈ વાત ન કરતો ભાઈ વાત કરો બેન ઘણી લાંબી થઈ છે એવું છે. તો હાલો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, પછી પાછા મળીએ. તો મિત્રો આ આમ જો એરું જાય છે સાપ રસ્તામાં, આમ જુઓ તમે બોલાય. અત્યારે તો મિત્રો આયા ઊભા હતા, ગાડી અમારે વટવા નહોતા દેતા પણ હવે ધીમે ધીમે એ જઈશ ને. હા ટાઢોડું હોય ને એટલે ભાઈ સાપને એવું નીકળે. પણ ભાઈ પહેલાં તો એમ લાગતું હતું બીવાઈ ગયું હતું. ગાડી ઠામુકી બેન પેડી તો એમને વાતો કરતાં કરતાં ને તો ગાડી બિચારા સાપ ઉપર ચડી જાય. પણ આપણા શું કહેવાય આમ કે ટાઈમ થયું તી નસીબ આવે ને એના કરતો એવું છે. એવું છે ને રાતે ભાઈ અમારે તમને ખબર છે આઈફોનનું મારું ચાર્જર બળી ગયું, ફાડી નાખ્યું. ભાઈ ફાટે તો નહીં જો આમ તો થોડું ઘણું શું ડેમેજ થઈ ગયું ઘણું બધું. હવે તો એનું હાલે ને એવું છે ને ભાઈ. અત્યારમાં અમે જાય છે ગામમાં થોડું કામ છે એ માટે. તો આજે છે મિત્રો લાઇટ છે પણ અમારે છે ને ગરમી ખાવાનો વારો આવે છે. તમને કહું કેના કારણે તમારે પ્રિસાબેન છે વાર ખાવા વાટો રસ્તામાં ઘોડીઓ રાખ્યો વાર ખાવા વાટું
એને બહાર ન આવે ને ત્યાં સુધી તને ઊંઘ આવે એવું છે. લાઇટ છે, બધું છે, બધું પંખો નહીં ફરે એમાં આમ છે. આની અંદર છે ને હવે કટાવટર મૂકેલું હોય ખબર છે, આ ડીમ ફૂલ લાઇટ થવાનું, તો એ છે ને ભાઈ બળી ગયું છે. એના કારણે મિત્રો ધવાડા લીકડા હશે ને. પંખો ચાલુ કરું હમણાં તો તમે પંખો તો ફરશે તે પણ ધવાડા લીકડામાં છે. પંખો કેટલો ફરે તમે જુઓ, કેટલી સ્પીડમાં પંખો ફરે. ધવાડા લીકડા થોડીક વાર તમે સમજો, ધવાડા આટલા લીકડા છે ને વાત હતી. વાયસ તો આવા મીને હે પણ હવે ધવાડા નીકળી લીધા. ધવાડા નીકળે છે ને તમે જોવા વામે ધવાડા નીકળે એમ છે. હવે લીકડા હવે આમાં છે ને ફોલ્ટ હે, શોર્ટ સર્કિટ થઈ ગયેલી એના કારણે ભાઈ મારું આઈફોનનું ચાર્જર પણ બળી ગયું. વાત પૂછવામાં ઘડીક તમે છે તો ઘડીક તો ત્રણ તડાટી બોલાવા મીણું હતું રાતે શોર્ટ સર્કિટ છે એમાં. પણ હું પાવર ડીમ ફૂલ આવ્યો ને એના કારણે આવું છું. ઠામુકો પહેલાં ડીમ થઈ ગયું, પછી આમ કેટલું જોરથી પાવર આવે, એટલે આમ જોટો લાગ્યો એવી રીતે પાવર આવ્યો. એના કારણે ભાઈ આ બધું જોયું છે. અને ભાઈ સુખાળા રૂમમાં પાછલા રૂમમાં એને પંખો બળી ગયો છે. મારા પપ્પાના રૂમમાં ભાઈ પંખો કાંઈ ઘડીક ફરતો નહીં. આ રૂમમાં પંખો ફરે પણ આટલી સ્પીડમાં પંખો ફરે ને 4 નંબર ઉપર કોકને લાગે કેટલો પંખો પતરાય ગાંજ એટલો પંખો ફરે એવું છે બધું. તો ભાઈ બીજું કંઈ વાંધો નહીં, અમારે એક તો ભાઈ ગરમી સહન કરે પણ અમારા પ્રેશર બેન બિલકુલ નહીં. એના ભાઈ પંખા વિના મેળ ન વાર તો ખાવા જોવે તે એટલે રાતે આજ રાતે ને કવરાશે એવું છે. હાલો આપણે વાડી ગયેલા હતા નેંદવાવલી ને હવે હાથ પગ ધોવાનું બાકી તો ફટાફટ પેલા હાથ પગ ધોઈ નાખી. તો અહીંયા છે ને મિત્રો પ્રેશાના મમ્મીના આ લાગે જો કાગા ન આવડે એમ કે ના એમાં પ્રેશા બેન સુતા હે બિચારાને આજ એક બાજુ ઈસકો નાખવાનું ચાલુ છે, એક બાજુ ખાવા, એક બાજુ ખાવાનું. ખાવામાં છે ગલકાનું શાક, રોટલો, દૂધ. મસ્ત મજાનું કીધું. ચાલો બધા આવી જાવ જમવા. આજ પંખો બેન ટાઈમ કીધું. કાલે બેન તો 12 વાગ્યા પછી કેમ. હા પણ આજ તો હાફ બેન ટાઈમ ગરમી તેટલી થાય. હા મારા પૈસે પંખો ઓલું હે ને ઓલા બોક્સનું ઢાંકણું એનાથી પવન ખાઈ લેવા. આમાં ગોઠાથી પેલા બધા એમ જ પવન ખાતા હોય. ચાલો મિત્રો અમારે પણ જમવાનું બની ગયું છે તો મસ્ત મજાનું જમી આવું. ચાલો તો મસ્ત મજાનું જમી લે છે ને આજનો વ્લોગ આવ્યો સુધી. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ. ચાલો.